हेलो नमस्कार। मगनभाई गजेराना जय स्वामीनारायण वंदे मातरम। હું આજે વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતના દરેક માર્કેટયાર્ડોની અંદર વેપારીઓ અને સત્તાધીશોની કઈ રીતે સાંઠગાંઠ છે. નંબર 1 કે માર્કેટયાર્ડની ચૂંટણીઓ આવે ત્યારે તેના મતદારો જે તે ગ્રામ્ય વિસ્તારની, તાલુકા વિસ્તારની, ગ્રામ્ય વિસ્તારની જે ખેતીવાડીની સહકારી મંડળીઓ હોય એના કારોબારી સમિતિના સભ્યો આ માર્કેટયાર્ડમાં મતદાન કરી શકે છે. માર્કેટયાર્ડમાં ગુજરાતનો કોઈ પણ ખેડૂત જે તે માર્કેટયાર્ડના એરિયામાં આવતો હોય તે એમાં ઉમેદવારી કરી શકે, પણ એનો ટેકેદાર એની જે કમિટીમાં જે હોય એને ટેકેદાર હોઈ શકે છે. હવે બને છે એવું કે માર્કેટયાર્ડની ચૂંટણી થાય છે, એમાં સહકારી મંડળીના કમિટીના સભ્યો મતદાન કરે છે એટલે ચૂંટાઈ જાય, એટલે આખી સત્તા પાર્ટી આવી જાય. 8-10 ખેડૂતો હોય, 4-5 વેપારીઓ હોય, એટલે એ કરે છે. પછી જ્યારે એનો વરસ આખરે માર્કેટયાર્ડનો વરસ આખરે વાર્ષિક અહેવાલ હોય, વાર્ષિક સાધારણ સભામાં હોય, તો વાર્ષિક સાધારણ સભામાં આ મતદારોને કોઈ બોલાવતા નથી. ઘણા માર્કેટયાર્ડોમાં કોઈ બોલાવતા નથી બોલાવવાનું કારણ એ કે અત્યારે જે ખેડૂતની વિરોધી જે વેપારીઓ શોષણ કરે છે એનું કારણ એટલા માટે છે કે માર્કેટયાર્ડના સત્તાધીશો અને વેપારીઓ એની સાંઠગાંઠ એક થાય એટલે બધું ચાલે છે. તો વાર્ષિક આવી જે સાંઠગાંઠ ન થાય, વાર્ષિક સાધારણ સભામાં એના મતદાર ખેડૂતો બોલાવે તો એને ઉઘાડું પડી જાય, એટલે ઘણા માર્કેટયાર્ડમાં બોલાવતા નથી. આ ગેરવ્યાજબી વાત છે, ગેરકાનૂની વાત છે. તો એને એટલા માટે આવા કૌભાંડ થાય છે. જે આ કડદાનું કૌભાંડ આવ્યું, કૌભાંડ તો અનેક પ્રકારના કૌભાંડ થયા માર્કેટયાર્ડમાં. એ પાકા બિલ નથી આપતા, શેષ લેવાય છે, અમુક નથી લેવાતી. આવા હજારો રૂપિયાના, કરોડો રૂપિયાના કૌભાંડ છે, કોઈ ધ્યાન નથી આપતું. પણ આમ આદમી પાર્ટી સત્તામાં આવશે ત્યારે એના જે નીતિ નિયમ પ્રમાણે માર્કેટયાર્ડનું સંચાલન આખા ગુજરાતમાં કરશે એવી મને 100% ખાતરી છે. તો હવે પછી હું અપેક્ષા દરેક ગુજરાતના માર્કેટયાર્ડમાં રાખું છું કે તેમની વાર્ષિક સાધારણ સભામાં એના જે મતદારો હોય એને અવશ્ય હાજરી આપે એવી મારી અપેક્ષા છે. વધુ હવે પછી મગનભાઈ ગજેરાના જય સ્વામિનારાયણ વંદે માતરમ, જય હિન્દ.